વિષુવવૃત્તથી 23.5 ડિગ્રી દક્ષિણે આવેલી આડી રેખાને શું કહે છે? મકરવૃત્ત. ગ્રીનિચ રેખા પૃથ્વીના ભૌગોલિક રીતે કેટલા ભાગ પડે છે? પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ. સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? 8. આંતરિક ગ્રહો એટલે કે પાર્થિવ ગ્રહો તરીકે કયા ગ્રહોનો સમાવેશ થાય છે? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. બાહ્ય ગ્રહો એટલે કે જોવિયન ગ્રહો તરીકે કયા ગ્રહોનો સમાવેશ થાય છે? ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન. પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિક્રમા પૂરી કરતા લગભગ કેટલા દિવસ લાગે છે? 365 દિવસ. વાતાવરણમાં ઓક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે? આશરે 110 કિલોમીટર. વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ રેખાને શું કહેવાય છે? ઉત્તર ધ્રુવવૃત્ત એટલે કે આર્કટિક સર્કલ. વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ રેખાને શું કહેવાય છે? દક્ષિણ ધ્રુવવૃત્ત એટલે કે એન્ટાર્કટિક સર્કલ. વિષુવવૃત્ત પર સૂર્યના સીધા કિરણો પડવાની સ્થિતિ કયા કયા દિવસે હોય છે? 21 માર્ચે તથા 23 સપ્ટેમ્બરે. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઇડન્સ. આ વિડિયોમાં આપણે જીસીઈઆરટી ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક આધારિત 1000 મહત્વપૂર્ણ પ્રશ્નો ભાગ 5 જોઈશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક અને શૈક્ષણિક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જુઓ અને આવી જ રીતે એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 29%. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? રજકણો. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 71%. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે? આશરે 20 કિલોમીટર. નીલગિરી, સાતપુરા અને વિંધ્યાચલ પર્વત શાના ઉદાહરણ છે? ખંડ પર્વત. ઉચ્ચપ્રદેશ એટલે શું? સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચપ્રદેશ કહે છે. આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ એટલે શું? પર્વતોની ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ કહેવાય છે. પર્વત પ્રાંતીય ઉચ્ચપ્રદેશ એટલે શું? પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચપ્રદેશ કહેવાય છે. કયો ગ્રહ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે? શનિ. નેટમુ સંસ્થા ક્યાં આવેલી છે? કોલકાતા. નકશામાં જંગલ અને વનસ્પતિ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? લીલો રંગ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે ગણાય છે? 28 ગણું. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે? 8.25 મિનિટ. સૂર્ય પૃથ્વી કરતાં કદમાં કેટલો મોટો? લગભગ 13 લાખ ગણો. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. ચંદ્રગ્રહણ એટલે શું? જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી. નિક્ષેપણના મેદાન એટલે શું? નદી, પવન અને હિમનદી વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી રચાતા મેદાનોને નિક્ષેપણના મેદાન કહે છે. ઘસારણ દ્વારા બનેલા મેદાનોને કયા નામે ઓળખવામાં આવે છે? પેનીપ્લેન. NRSA સંસ્થા ક્યાં આવેલી છે? હૈદરાબાદ. NATMOનું પૂરું નામ જણાવો. નેશનલ એટલેસ એન્ડ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે? નૈઋત્યની દિશા. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે? વાયવ્ય દિશા. પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે? અગ્નિ દિશા. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે? ઈશાન દિશા. નકશામાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? કથ્થઈ રંગ. સુંદરવનનું નામ કયા વૃક્ષના નામ પરથી પડ્યું છે? સુંદરી. ભારત કયા પ્રકારના પવનોનો દેશ કહેવાય છે? મોસમી. ફ્લોરસ્પારનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ, ચિનાઈ માટી બનાવવા માટે પ્લાસ્ટિક. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં છે? જૂનાગઢ. ખગોળીય નકશા કોને કહે છે? ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહે છે. ભારત એશિયા ખંડમાં કયા ભાગમાં આવેલો છે? દક્ષિણ.
ભારતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? આશરે 32,87,263 ચોરસ કિલોમીટર. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ કેટલી છે? ઉત્તર-દક્ષિણ લંબાઈ 3,214 કિલોમીટર, પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 2,933 કિલોમીટર. ક્ષોભાવરણ પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન કયા દરે ઘટે છે? 6.5 ડિગ્રી સેલ્સિયસ. વાતાવરણના કયા આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત જોવા મળતા નથી તેમજ હવા સ્વચ્છ અને પાતળી હોય છે? સમતાપ આવરણ. આબોહવા એટલે શું? સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને આબોહવા કહે છે. કાયમી પવનો એટલે શું? પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં એક બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે તેને કાયમી પવનો કહે છે. ખનિજ તેલ કયા ખડક સ્તરોની વચ્ચેથી મેળવવામાં આવે છે? પ્રસ્તર. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ. ગ્રેફાઇટ કયા પ્રકારની ખનિજ છે? અધાતુમય ખનિજ. વીજળીના તાર બનાવવા માટે કયું ખનિજ વપરાય છે? તાંબુ. અબરખનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે? રેડિયો, ટેલિફોન, ગ્રામોફોન. સૂકી ખેતી એટલે શું? જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય તેમજ સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ થતી ખેતીને સૂકી ખેતી કહે છે. આર્દ્ર ખેતી કયા વિસ્તારમાં કરવામાં આવે છે? વરસાદનું અધિક પ્રમાણ અને સિંચાઈની વધુ સુવિધા ધરાવતા. બાગાયતી પાકો એટલે શું? એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે તેવા પાકોને બાગાયતી પાકો કહે છે. આગામી વિડીયોમાં આપણે નવા અધ્યાયના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે ફરી મળવાના છીએ. ત્યાં સુધી નિયમિત અભ્યાસ કરતા રહો, આત્મવિશ્વાસ જાળવી રાખો અને ગેડિયાઝ ગાઈડન્સ સાથે સતત જોડાયેલા રહો. વિડીયો જોવા બદલ આભાર.